આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. હેલો, સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે આપણે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરીએ છીએ. આ સપ્તાહે પ્રોપર્ટી માર્કેટમાં શું નવા જૂની. આ અઠવાડિયે ચર્ચા એ છે કે ખાસ LTCG અને ઇન્ડેક્સેશનનો બેનિફિટ જે રોલબેક પહેલાં તો થઈ ગયો હતો, પછી હવે સરકારે એક નાનકડો રાહતનો શ્વાસ આપવાની કોશિશ કરી અને સરકારે એવું નક્કી કર્યું છે કે 23 જુલાઈ પહેલાં જેમણે પ્રોપર્ટી ખરીદી લીધી, એટલે કે આ નાણાકીય વર્ષમાં એપ્રિલથી લઈને 23 જુલાઈ સુધી જેમણે પ્રોપર્ટી વેચેલી છે એમને ઇન્ડેક્સેશનનો લાભ મળી શકશે. પરંતુ 23 જુલાઈ બાદ એટલે કે બજેટ બાદ જેમણે પ્રોપર્ટી વેચી છે તેમને કોઈ લાભ નહીં મળે. તેમને ફ્લેટ LTCG 12.5% ચૂકવવાનો રહેશે અને ઇન્ડેક્સેશનનો કોઈ લાભ નહીં મળે. તો આ એક મેજર પરિવર્તન. પ્લસ બજેટ પછી હવે ઇન્ડસ્ટ્રીની શું સ્થિતિ છે તે પણ સમજવું સાથે સાથે જરૂરી છે. તો આજે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે રીડાઈના પ્રેસિડેન્ટ તથા સિદ્ધિ ગ્રુપના MD દીપકભાઈ. દીપકભાઈ, સ્વાગત. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તમે. અને સ્વાભાવિક પહેલાં તો સેન્ટિમેન્ટની જ ચર્ચાની શરૂઆત આપણે કરવી જોઈએ. બિકોઝ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા બજેટને લઈને બહુ બધી ચર્ચાઓ ચાલતી હતી. આપણે પણ એક એસોસિએશન તરીકે સ્વાભાવિક આશા અપેક્ષાઓ રાખી હતી. પણ છેલ્લે હવે જે જોવા મળી રહ્યું છે LTCGનો એક નિયમ પહેલાં તો એ લાવવામાં આવ્યો, પછી થોડી રાહત, કેમ કે બધા લોકોએ બહુ કમ્પ્લેન કરી કે અમને ખબર હોત તો આવી રીતે કંઈ ડીલ કરે સમથિંગ આતે. સો હવે આ જે ડિસિઝન જે પહેલાં તો રોલબેક કરવાની વાત સરકારે કરી છે એને કઈ રીતે જુઓ છો? ઇન્ડેક્સેશન અને LTCG, અથવા તો ઓપ્શન છે કે ફ્લેટ LTCGને 12.5% લાવવામાં આવે અને અથવા તો 20% LTCG અને ઇન્ડેક્સેશન. સો આજે થોડીક રાહત આપી પહેલાં તો ગવર્મેન્ટે. દીપકભાઈ, ત્યાંથી ચર્ચાની શરૂઆત કરી. આ જેમ તમને ખ્યાલ જ હશે કે શેર બજારમાં આવા લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલના આવા ઇન્વેસ્ટમેન્ટ થતા રહેતા હોય છે. ક્રેડાઈ નેશનલ એટલે અમારી જે નેશનલ બોડી છે, જેનું દિલ્હી હેડ ઓફિસ છે, અમે લોકોએ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 2 વર્ષથી આની રજૂઆત કરેલી કે જેમ મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં નાના ઇન્વેસ્ટર્સ જેમ રોકી શકે છે અને લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ઇન્વેસ્ટમેન્ટનો લાભ લઈ શકે છે, એવો લાભ રિયલ એસ્ટેટ બોડીને પણ મળવો જોઈએ. તો એવી રજૂઆતના પેટે એવું વારંવાર અમારી રજૂઆત એવી હતી જ કે એને જે 20% છે એને ઘટાડવામાં આવે. એટલે એ ઘટાડાના ભાગરૂપે જ સરકારે આ 12.5% વાળી સ્કીમ જાહેર કરી. સ્કીમ જાહેર કર્યા પછી અચાનક જ ઘણા બધા ઇસ્યુઝ ઊભા થયા. ઘણા લોકોના ઓપોઝિશન પાર્ટીઝે કે બીજા લોકોએ પણ કર્યા. ધંધાદારી લોકોને પણ ઘણા એવું થયું કે જેની બાપ દાદાની જૂની વડીલોપાર્જિત જે વડીલોપાર્જિત જે મિલકત કહેવામાં આવે એ મિલકતો કે જે 2000ની સાલની પહેલાંની આપણે ગણીએ તો લગભગ 2000ની સાલની પહેલાં જો કોઈએ મિલકત એના વડીલથી મળેલી હોય એના HUF એકાઉન્ટમાં કે એના પર્સનલ એકાઉન્ટમાં, તો એ એવી મિલકતોની અંદર એને ટેક્સેશન જે 12.5% ગણવામાં આવે તો પણ એને એ થોડું વધારે ભરવાનું થતું હતું. અને ઘણી ઉગ્ર રજૂઆતો બીજા રાજ્યોમાં પણ થઈ. એના કારણે કદાચ સરકારે એવું કહ્યું કે જેને બંને ફાયદો લેવો હશે, જેને ઇન્ડેક્સમાં જવું હોય ઇન્ડેક્સમાં જઈ શકે, અધરવાઇઝ તો અત્યારે જે નવો કાયદો આવ્યો છે એના પ્રમાણે કહી શકે. રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મારા હિસાબે 2000ના પછી જે સોદા થયા છે એવા દરમિયાનમાં બધા લોકો આ નવા પોલિસીમાં જ જશે. સ્પેશિયલી 2003-4 પછી, કારણ કે 2000 પછી તો અહીંયા ગુજરાતમાં જે અર્થક્વેક આવેલો એના પછી 2004 સુધી માર્કેટ સ્લો હતું, પણ એ પછી જે શરૂઆત થઈ એ ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત થઈ. તો અત્યારે એ અમે પર્સન્ટેજ ગણી છેલ્લા 20 વર્ષમાં, તો નવી પોલિસી પ્રમાણે એમાં ફાયદો થઈ રહ્યો છે, એમાં ટેક્સીસ ઓછો ભરવાનો આવી રહ્યો છે. ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું. આપણે આ ચર્ચામાં જોડીશું હવે કુંવરજી ગ્રુપના કુંવરજી રિયલ્ટીના ઇનફેક્ટ જય ડેલીવાલા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જય, આપનું પણ સ્વાગત અને ગ્રીટિંગ્સ આપને પણ. ખાસ જે પ્રકારે એક નિયમ લાવવામાં આવ્યો છે હવે સરકાર તરફથી કે LTCGને 12.5% કરી દો અને ઇન્ડેક્સેશનને હટાવી દો, કારણ કે એ કેલ્ક્યુલેશન કદાચ ગવર્મેન્ટ એવું ઈચ્છતી હતી કે ધીરે ધીરે બધું સિમ્પ્લિફાઈ કરવું છે. જેમ ITRને પણ સિમ્પ્લિફાઈ કરવાની વાત થઈ રહી છે, પ્રોપર્ટીના પણ બધું કેલ્ક્યુલેશન્સને બધાને સિમ્પ્લિફાઈ કરવાની વાત થઈ રહી છે. તો આવી સ્થિતિમાં મે બી પોસિબલ છે આ નિર્ણય લેવામાં આવ્યો હોય. પણ પછી થોડું રોલબેક કરી અને આને થોડી રાહત એ આપવામાં આવી કે એટલીસ્ટ 23 જુલાઈ સુધી, એટલે કે એપ્રિલથી લઈને 23 જુલાઈ સુધીમાં જેમણે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એમને બંને ઓપ્શન છે. એટલે કે 20%
LTCG અને ઇન્ડેક્સેશન અથવા તો ફ્લેટ 12.5% LTCG. સો આ જે પહેલાં તો સ્ટેપ લેવામાં આવ્યું છે તે આપણે ખાસ સમજીએ. જય, કઈ રીતે તમે જુઓ છો જે ગવર્મેન્ટ દ્વારા લેવામાં અને ઓવરઓલ સેન્ટિમેન્ટ, બીકોઝ આપણે LTCG 12.5% ફ્લેટ ઇન્ડેક્સેશનના બેનિફિટ વિના 23 જુલાઈ પછી જેમણે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એમને તો આ જ નિયમ લાગુ પડવાનો છે. જય. No, yes. So basically, જે રીતે અત્યારે ઇમ્પેક્ટ જે ડિસિઝન લેવામાં આવ્યું છે એ હિસાબથી જેટલા પણ બંને ફ્લેક્સિબિલિટી રહેશે જેને પહેલા પરચેસ કરેલું છે એમને, કે એમના એપ્રિશિએશનના રેટ પ્રમાણે દે કેન ડિસાઇડ કે કયા ટેક્સ રિજીમમાં એમને ઓપ્શન સિલેક્ટ કરવું છે, કે ન્યૂમાં જવું છે કે ઓલ્ડ ટેક્સ રિજીમમાં જવું છે. નોર્મલી ઇન્ફ્લેશન કરતાં વધારે જેને એપ્રિશિએશન મળ્યું હશે સો દે વુડ પ્રિફર કે ભાઈ લોકોને સેકન્ડ રિજીમમાં જાય, અને ઇન્ફ્લેશન પર્સન્ટેજ કરતાં ઓછું રિટર્ન હોય સો દેટ વુડ બી ઓલ્ડ રિજીમમાં એ લોકોને વધારે બેનિફિટ થશે. સો એ એંગલથી 23 જુલાઈ પહેલાના જેટલા પણ પરચેસ થયેલા ટ્રાન્ઝેક્શન્સ થયા પ્રોપર્ટીઝનું સેલ જે પણ કરશે આગળ જતા, સો એ લોકોને આ બંનેનું એડવાન્ટેજ એ લોકો બેઝ ઓન ધ રેટ એપ્રિશિએશન ઓફ ધેર પ્રોપર્ટી એ લોકો લઈ શકશે. સો દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ એ લોકો માટે એક સારી સિચ્યુએશન કહી શકાય આપણે. ડેફિનેટલી. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો જે કંઈ પણ કેલ્ક્યુલેશન્સ આપણે કરીએ ખિસ્સામાંથી વધારે પૈસા ચૂકવવા પડી રહ્યા છે એ વાત તો પાકી. કારણ કે તમે જોવા જાઓ તો જે પ્રકારે ઇન્ડેક્સેશનનો બેનિફિટ હટી ગયો એટલે જે મોંઘવારીનો લાભ મળતો હતો, પ્રોફિટ મળતો હતો જે પ્રોપર્ટી વેચતી વખતે, તે હવે થોડું રોલ બેક થઈ ગયું છે. આવી સ્થિતિમાં ભલે ટેક્સ તમને આમ ઘટતો જોવા મળે પણ તેમ છતાં પણ થોડું અલ્ટિમેટલી ખિસ્સામાંથી તો અસર પડે જ છે. તો તમારા પાસે આવું દીપકભાઈ, તમને લાગે છે કે આના કારણે થઈને સેન્ટિમેન્ટ વાઇઝ કોઈ અસર મે બી શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ જોવા પહેલાં તો મળી છે કે નહીં અત્યાર સુધીમાં, અને હવે આગળ માટે કદાચ પર્ટેનિંગ થોડી ઇફેક્ટ એની જોવા મળે? દીપકભાઈ. આમ રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરું તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા ભાગે આ મોટા જે ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકો જ આમાં વધારે ઇન્વેસ્ટ કરતા હોય, અને આવા ટાઈમે હું નથી માનતો કે આવા જે 10-12% કે આમ તમે 12.5% અને 20% આમ ના જોઈ શકીએ, પણ ઓવરઓલ જો ફાયદો ગેરફાયદો છે એ 3-4% વધારાનો છે નહીં. તમે લોંગ ટર્મ જ્યારે ગણતા હશો 5-10 વર્ષનું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ગણતા હોય ત્યારે એનાથી વધારે ફાયદો નથી. ભારત દેશમાં એવું છે કે દરેક રાજ્યમાં જંત્રીના રેટ એ માર્કેટ વેલ્યુ જેટલા છે નહીં. દરેક રાજ્યમાં અલગ અલગ. ઇવન આપણા રાજ્યની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં પણ છેલ્લે 2011માં જંત્રી વધી, પછી ગયા વર્ષે જંત્રી વધારવામાં આવી 2023માં, એ પછી આ વર્ષે પણ જંત્રીનો વધવાનું ક્યારની વાતો થઈ રહી છે, કદાચ એ વધશે, પણ એ માર્કેટના રેટના પ્રમાણે તો છે જ નહીં. અને ઘણા બધા શહેરો કે ઘણા બધા મોટા શહેરોમાં એ માર્કેટ રેટ પ્રમાણે. તો જ્યારે એ એક કેલ્ક્યુલેશન જ્યારે કરવામાં આવે છે, જે કેલ્ક્યુલેશન જ્યારે ઇન્વેસ્ટમેન્ટનું કરતા હોઈએ ત્યારે જ્યારે જે ઇન્વેસ્ટ કરે એની વેલ્યુ એના પ્રમાણે વધઘટ થતી રહેતી હોય છે. એટલે સેન્ટિમેન્ટ્સ આજે પણ રિયલ એસ્ટેટ માટે સેન્ટિમેન્ટ્સ બહુ સારા છે. અત્યારે એવું છે કે અત્યારે આપણું ડેવલપિંગમાં એટલે આપણી ઇકોનોમી અત્યારે 5 મિલિયન તરફ જઈ રહ્યા છે. આપણે બહુ જલ્દીમાં જલ્દી 5 મિલિયનને ક્રોસ કરીશું. આવા સમયે રિયલ એસ્ટેટ માર્કેટમાં હું નથી માનતો કે ઇન્વેસ્ટમેન્ટ ઘટવાનું છે. અને અત્યારે હાલના પણ તમે સિનેરિયો જોતા હશો તો હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જો આવી રહ્યું છે, ઇવન સરકાર તરફથી પણ તમે આ બજેટમાં જો તો સરકારે પણ અર્બન સેક્ટરમાં અને ડેવલપમેન્ટ પાછળ રિયલ એસ્ટેટમાં પણ વધારે પૈસા સરકારે નાખ્યા છે. તો સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ આવતું જ રહેવાનું છે. આ પર્સન્ટેજથી બહુ લાંબો ફરક નથી પડવાનો. ડેફિનેટલી તમે સરસ રીતે સમજાવ્યું કે સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ તો આવતું જ રહેવાનું છે. બહુ મોટી ઇમ્પેક્ટ જે છે તે આવતી જોવા ન મળે. તો આ ડેફિનેટલી ચર્ચામાં આપણે આગળ ખાસ જે પ્રકારે તમે સમજાવી રહ્યા હતા એના ઉપર નજર કરીશું, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. જય, જે પ્રકારે અલગ અલગ સેગમેન્ટ્સના અલગ અલગ ક્રાઇટેરિયાના પ્રોપર્ટીઝની આપણે વાત કરતા હોઈએ છીએ, તો મે બી આપણે આ જે ઇન્ડેક્સેશન વગેરે જે કંઈ પણ વસ્તુઓ છે એની ઇમ્પેક્ટ અને ઇન જનરલ FY25ની જો આપણે વાત કરીએ નાણાકીય વર્ષ 2025ની, તો સો ફાર આપણે કમર્શિયલ પ્રોપર્ટીઝની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. કયા પ્રકારના સેન્ટિમેન્ટ્સ જોઈ રહ્યા છો? બિકોઝ ગિફ્ટ સિટી અમદાવાદ માટે સૌથી હોટ એન્ડ હેપનિંગ એરિયા છે, અને તમે જોયું હોય તો કમર્શિયલની ડિમાન્ડ, નવી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આ તે સ્પીડ પ્રોપર જ જઈ રહી છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ વધે, રો મટીરિયલ કોસ્ટ વધે, ટેક્સીસમાં પરિવર્તન આવે. આના કારણે સેન્ટિમેન્ટ વાઇઝ ફર્સ્ટ હાફ કદાચ આપણે ગણીએ કે ફર્સ્ટ ક્વાર્ટર ગણીએ જો પૂરું થયું હોય FY25નું, નાણાકીય વર્ષ 2025નું, તો કયા પ્રકારના સેન્ટિમેન્ટ્સ જઈ તમે અહીંયાથી ઓબ્ઝર્વ કર્યા છે કમર્શિયલ એંગલ પ્રોપર્ટીઝનું જો જોઈએ તો?
રાઈટ. સો કોમર્શિયલ એંગલમાં આપણે બે સેગમેન્ટની વાત કરીએ, એક તો રિટેલ આસ્પેક્ટ અને એક તો ઓફિસ માર્કેટ. સો બંને લેવલ ઉપર તમે જુઓ તો અત્યારે રિટેલની અંદર પણ બધી બ્રાન્ડ્સ સારું એક્સપાન્શન ઉપર કરી રહી છે. એ લોકોના ફર્ધર એક્સપાન્શન પ્લાન બહુ જ સારા છે. અને ઇન ટર્મ્સ ઓફ તમે જુઓ તો ખાસી બધી બ્રાન્ડ્સ અત્યારે આપણે અમદાવાદ પર્સપેક્ટિવથી જ વાત કરીએ તો એ લોકોની ફૂટપ્રિન્ટ્સ વધારી રહી છે. દેર આર ન્યૂ નંબર ઓફ સ્ટોર્સ ઓપન થઈ રહ્યા છે. એ લોકોનું એક્સપાન્શન લેવલથી ગણો યા ઇન ટર્મ્સ ઓફ ફૂટપ્રિન્ટ્સ તમે ગણો. સો એ રિટેલ ડિમાન્ડ સારી છે અને એના હિસાબથી એક્સપાન્શન સારું આવી રહ્યું છે. સેકન્ડ, ઓન ધ ઓફિસ સાઇડ ઓફ ધ થિંગ્સ, તમે નવા લોન્ચીસ ઓન કોમર્શિયલ સેગમેન્ટના અંદર છેલ્લા 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર સારા એવા થયા પોસ્ટ કોવિડ. કારણ કે કોવિડ ડ્યુરેશનમાં નવા લોન્ચીસ ઓન કોમર્શિયલ સાઇડ નહોતા, જે જૂના પ્રોજેક્ટ એ બધા કમ્પ્લીટ થયા. સો ડિમાન્ડ સાઇડ અત્યારે એવું છે, સારા લોકેશન ઉપર તમને કોમર્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ સારી એવી વધી રહી છે. ઓન ધ લીઝ સાઇડ એના ઘણા બધા ફેક્ટર્સ છે કે બહારથી ખાસી બધી કંપનીઝ પણ અમદાવાદમાં હવે બિઝનેસ સેટઅપ કરવા માટે આવી રહી છે. ઇન ટર્મ્સ ઓફ આઈટીએસ કંપનીઝ છે. દેન આફ્ટર તમારે અધર ઇન્ડસ્ટ્રી અલાઇડ જે મેજર ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવી રહી છે, અમદાવાદમાં આવી રહી છે, એની અલાઇડ જે પણ સપોર્ટ એન્સિલરી સર્વિસીસના બિઝનેસની રિક્વાયરમેન્ટ અને ઓફિસની રિક્વાયરમેન્ટ એમની પણ સારી એવી આવી રહી છે. અને થર્ડ ફેક્ટર વિચ ઇઝ સપોર્ટિંગ અમદાવાદ કમર્શિયલ માર્કેટ ઇઝ સ્મોલર સિટીઝ ઓફ ગુજરાત, કે જ્યાંથી લોકો ફર્ધર બિઝનેસ માટે અમદાવાદમાં પ્રેઝન્સ ક્રિએટ કરી રહ્યા છે. આપણે રિસન્ટલી જોયું છેલ્લા 1 વર્ષની અંદર સારા એવા જ્વેલર્સ જે સુરતથી છે યા બીજા સિટીઝમાંથી છે, એ લોકો બહુ જ મોટા આઉટલેટ અમદાવાદમાં ઓપન કરી રહ્યા છે. તો યસ, ડિમાન્ડ ઇઝ ગુડ એન્ડ સેન્ટિમેન્ટ ઇઝ ઓલ્સો ગુડ ઇન અમદાવાદ કોમર્શિયલ માર્કેટ. ઓકે, સો ડેફિનેટલી આ એક વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે બીજો એક મુદ્દો મારે એ પણ સમજવો છે કે જ્યારે રિયલ એસ્ટેટની વાત આવે તો સ્વાભાવિક દીપકભાઈ બહુ લોકો હવે ધીરે ધીરે નવું, આપણે છેલ્લે પણ તમને યાદ હોય તો વાત કરી હતી કે કોવિડ પછી તો આખું સેન્ટિમેન્ટ જ અલગ થઈ ગયું છે. સો ડિમાન્ડ એ રીતે ખુલી રહી છે અને ન્યુક્લિયર ફેમિલીઝ છે કે બાકી બધી સિચ્યુએશન્સના હિસાબથી પણ તમે જુઓ તો લોકો માઇગ્રેટ કરી રહ્યા છે આ તે બધી સ્થિતિને કારણે. પણ મને એક વસ્તુ એ સમજવી છે કે આ જેમ કોમર્શિયલ એંગલ આપણે સમજ્યું, રેસિડેન્શિયલ ડિમાન્ડને કેટલું કંઈ ખાસ બૂસ્ટ મળ્યું છે કે નહીં, અને નાણાકીય વર્ષ 2025ની શરૂઆત એટલે કે એપ્રિલથી લઈને સો ફાર આપણે ઓલમોસ્ટ ઓગસ્ટની શરૂઆત સુધીની જો આપણે વાત કરીએ તો રેસિડેન્શિયલ ડિમાન્ડને તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો? કોઈ ચેન્જીસ કંઈ જોયા છે ખાસ? તમે ઘણા બધા રિપોર્ટ્સ, આપણા યરલી રિપોર્ટ પબ્લિશ થતા હોય છે નેશનલ વાઇડ, તો નેશનલ વાઇડ જોયો છે તો અમદાવાદ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝના સેલિંગમાં આ છેલ્લા 2 વર્ષથી નંબર 1 પર છે. આ વર્ષે પણ જે રેગ્યુલર દર વર્ષે જે 40,000 થી 50,000 મકાનનું સેલ થતું હોય એના બદલે આ વર્ષે 2024માં એ સેલ આપણે 6 મહિનામાં જ ક્રોસ કરી લીધું. એટલે રેસિડેન્શિયલની ડિમાન્ડ અમદાવાદ શહેરમાં પુષ્કળ છે. અત્યારે હાલનો અમારો ડેટા જે નોર્મલ અમદાવાદ શહેરમાં એ 70-30 અમે કહી શકીએ છીએ કે રેસિડેન્શિયલ 70% અને 30%માં કોમર્શિયલ. એમાં રિટેલ, મોલ, સિનેમા, કોમર્શિયલ ઓફિસીસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ બધું આવી જાય. એટલે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ જે છે એનું પણ ઓલવેઝ એવું છે કે વધારે ને વધારે પ્રોજેક્ટ્સ નવા આવતા રહેતા હોય છે. અમદાવાદ શહેર એવું છે કે આજુબાજુના આપણા તમામ નાના શહેરોમાંથી લોકો અહીંયા માઇગ્રેટ થતા હોય છે. પછી આપણું કહેવત છે કે જ્યારે કોઈ અમદાવાદમાં એક વખત રહેવા આવે તો પછી ક્યારેય પાછા જતા નથી. એટલે જૂના નવા કોઈ બી સરકારી ઓફિસર, આઈએએસ ઓફિસર્સ જે બધા રિટાયર થયા હોય એ પણ અમદાવાદમાંથી ક્યારેય જતા નથી. એવી જ રીતે જ્યારે બહારથી કોઈ કામ કરવા બીજા શહેરોમાંથી કે બીજા રાજ્યોમાંથી આવતા હોય છે એવા લોકો પણ અહીંયા બહુ માઇગ્રેટ કરતા હોય છે. એટલે રેસિડેન્શિયલ સેક્ટર હું જોઈ રહ્યો છું કે અત્યારે બી હાલની તારીખમાં અત્યારે આપણે ખોટમાં જઈ રહ્યા છે કે ડેફિસિટમાં છીએ. એટલે જેટલા મકાનની જરૂરિયાત છે એના કરતાં ઓછા મકાનો અવેલેબલ છે. એટલે રેસિડેન્શિયલમાં તો મને નથી લાગતું કે આવનારા 10 વર્ષમાં હજુ કોઈ ડિક્લાઇન થશે એમાં. ઉપરથી હજુ તો આપણે ઓલિમ્પિક્સની વાત ચાલી રહી છે દીપકભાઈ, એટલે એ ડિમાન્ડ તો કંઈક 2034, આપણે 24ની વાત છે, 2036માં. યસ, સો એ ડિમાન્ડ તો આઈ ગેસ અનપ્રેસિડેન્ટેડ, એટલે પૂરી કરી શકીએ એમ છે નહીં. બિલકુલ, એટલે એ સ્થિતિ તો છે જ. તો આ ડેફિનેટલી ચર્ચામાં આપણે આગળ ખાસ જે પ્રકારે તમે સમજાવી રહ્યા હતા એના ઉપર નજર કરીશું, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. હવે રેસિડેન્શિયલની વાત કરીએ આપણે,
મારે સાથે સાથે એ પણ સમજવું છે કે જે પ્રકારે લક્ઝુરિયસ સ્પેસ છે એ પહેલેથી જ થોડું અલગ ચાલતું આવ્યું છે અને પોસ્ટ કોવિડ કદાચ તમે અફોર્ડેબલ સ્પેસમાં જુઓ તો જે ગ્રીન શૂટ્સ આવ્યા છે ડિમાન્ડના તેના કરતાં મલ્ટિપલ ફોલ્ડ્સમાં, બિકોઝ જે અપર મિડલ ક્લાસમાંથી લક્ઝુરિયસ સ્પેસમાં આગળ વધી રહ્યા છે એ બધાની ડિમાન્ડ પણ કંઈક અલગ જ આપણને જોવા મળી હતી. જય, તમારા પાસે આવીએ. આ જે ટેક્સની જે મોટી પરિવર્તન જે કંઈ પણ આવ્યું છે, લક્ઝુરિયસ સ્પેસમાં ધારો કે મારે 3 કરોડનું મકાન મેં 1 કરોડમાં લીધું તો 3 કરોડમાં હું વેચું છું અને મને જે પ્રોફિટ થયો છે તો માત્ર આ જે ઇન્ડેક્સેશનનો બેનિફિટ નથી મળતો એના કારણે એ એવો વર્ગ છે કે જેને કદાચ હમણાં શરૂઆતમાં દીપકભાઈ પણ એ જ કહી રહ્યા હતા કે એને કોઈ બહુ વધારે ફરક નહીં પડે. અગર કદાચ એને મૂવ ઓન થઈને આગળ વધવું છે તો એ કદાચ વધી જ જશે. સો આ લક્ઝુરિયસ સ્પેસમાં તમને લાગે છે કે કોઈ ઓવરહેંગ આનું કંઈ આવતું ખાસ જોવા મળે આપણને? નોટ પ્રિસાઇઝલી, કારણ કે એનું વન ઓફ ધ રીઝન છે કે આ જે સેગમેન્ટમાં લક્ઝરિયસમાં પણ આપણે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં જ્યારે વાત કરીએ છીએ સો મેજોરિટી એન્ડ યુઝર ડ્રીવન માર્કેટ વધારે હોય છે અને એ હિસાબથી એ લોકોને લોંગ ટર્મના હિસાબથી એસેટ્સ યુઝ કરીને એ લોકો એના પર્સપેક્ટિવથી વધારે પરચેસ કરતા હોય. સો એ એંગલથી આ જે ટેક્સેશનના હિસાબથી જે પણ રૂલ્સ આવ્યા છે એની બહુ લાર્જર નેગેટિવ ઇમ્પેક્ટ નથી દેખાતી અને ઓવરઓલ પરચેસિંગ પાવર અને ડિમાન્ડ ફોર બિગર સાઇઝ એપાર્ટમેન્ટ જે રીતે વધી રહી છે એ પ્રમાણે આ સેગમેન્ટ પણ સારું એવું ઓલરેડી અત્યારે પરફોર્મ કરી રહ્યું છે અને આગળ જતાં પણ એ વધારે સારું પરફોર્મ કરશે. ડેફિનેટલી, તમે સરસ રીતે સમજાવ્યું. દીપકભાઈ, તમારા પાસે પણ એ જ વસ્તુ ખાસ હું સમજવા માગતો હતો, બિકોઝ જ્યારે આ એક એવું સ્પેસ છે કે જેમાં ક્યારેય ડિમાન્ડને બહુ એટલું મોટું અસર આવતી નથી, એટલે લક્ઝુરિયસ છે કે પછી કદાચ આપણે હવે આજકાલ નવું આ પણ એક સેગમેન્ટ ચાલતું જોવા મળે છે, મિડ સેગમેન્ટ જેને આપણે કહીએ છીએ, તેમાં પણ બહુ જ સારી એવી ડિમાન્ડ આપણને જોવા મળે છે. સો આ સેન્ટિમેન્ટ વાઇઝ સમજાવો કઈ રીતે અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ નવા નાણાકીય વર્ષમાં પણ અને ઇન જનરલ પણ આ જે ઇન્ડેક્સેશન વગેરેની જે વાત છે એની કોઈ અસર તમને એવું લાગે છે કે જોવા મળે? મને લાગતું નથી કે આમાં કંઈ બહુ લાંબો ફરક પડે. મેં પહેલાં જ મારા શરૂઆતમાં જ કહેલું કે આ 12% અને 20%માં બહુ લાંબો, લોંગ ટર્મમાં બહુ લાંબો ફરક નથી. અને મેં પહેલાં કહ્યું એમ કે રિયલ એસ્ટેટમાં જ્યારે કોઈ માણસ રોકાણ કરતો હોય છે તો એ બહુ લાંબા સમય માટે કરતો હોય છે. પેલું શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડના જેમ 1 વર્ષમાં કે ટ્રેડિંગ જેવો ઓપ્શન આમાં નથી. અને ઇનફેક્ટ શેરબજારમાં લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ પણ અમુક વર્ષ સુધી જ હોય છે, 1-2 વર્ષ 3 વર્ષ સુધી, જ્યારે કે રિયલ એસ્ટેટમાં ઘણા લાંબા સમય સુધી લોકો રોકાણ કરતા હોય છે. એક પ્રોજેક્ટની સાયકલ લક્ઝુરિયસ હોય કે એફોર્ડેબલ હોય, નોર્મલી 3 થી 4 વર્ષની સાયકલ હોય, એટલે ત્યાં સુધીનું લાંબુ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યારે આ જે પર્સન્ટેજમાં કે આ જે ટેક્સ ભરવાનો આવે છે એમાં બહુ લાંબો ફરક નથી પડવાનો. ઓકે, હવે એક રેન્ટલ સેગમેન્ટને પણ આપણે ખાસ સમજીએ. જય, અગેન તમારા પાસે આવું. રેન્ટલની ડિમાન્ડ અલગ હોય છે અને જેમ હમણાં આપણે વાત કરી કે માઇગ્રેશન અમદાવાદમાં પીક લેવલ પર ચાલી રહ્યું છે, ગુજરાતમાં પણ બહારથી ઘણા લોકો, કેમ કે ઇવન રાજકોટમાં પણ તમે જુઓ નાની નાની ઘણી એવી કંપનીઓ છે કે જેને કારણે બહારથી લોકો માઇગ્રેટ થઈને આવે છે. એવી જ સેમ સિચ્યુએશન વડોદરા, સુરતમાં પણ છે. એટલે આપણા મહાનગરો, ઇનફેક્ટ એના સિવાય પણ જે ટિયર 2, ટિયર 3 સિટીઝની પણ જો આપણે વાત કરીએ તો ત્યાં પણ આવી જ સિચ્યુએશન છે. સો રેન્ટલ જે ડિમાન્ડ છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી અને રેન્ટ પર આપે છે, આ ઇન્ડેક્સેશનના કારણે થઈને એવા લોકોને તમને લાગે છે કે ત્યાં પણ કોઈ કંઈ અસર હોય ના હોય? પ્લસ આપણે નાણાકીય વર્ષમાં જ્યારે એન્ટર થયા છીએ, અત્યારે ઓલમોસ્ટ સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છીએ, તો ત્યાં અત્યારે રેન્ટલ ડિમાન્ડ તમે કેવી જુઓ છો? આ બંને એંગલથી વાત કરીએ. ઓકે, સો ફર્સ્ટ જે તમે કીધું કે ભાઈ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટના એંગલથી લોકો જે લોકો લઈ રહ્યા છે ને આગળ રેન્ટલ ઇન્કમના હિસાબથી, સો બોથ રેસિડેન્શિયલ એન્ડ કમર્શિયલની અંદર જે રેન્ટલ yield, પર્ટિક્યુલરલી જ્યારે રેસિડેન્શિયલની વાત કરીએ, સો અપાર્ટ ફ્રોમ એપ્રિશિએશન રેન્ટલ yield એડ ઓન થાય છે. સો વન, દે આર ગેટિંગ એપ્રિશિએશન પ્લસ રેન્ટલ yield એ લોકોને એની ઉપર મળે છે અને સારા લોકેશન અને સારા સેગમેન્ટની અંદર એની ડિમાન્ડ હંમેશા ઇન્ટેક્ટ એક રહે છે. તો એ એંગલથી તમે જોશો તો કોઈ ઇન્વેસ્ટર્સ લેવલ ઉપર અત્યારે એની બહુ લાંબી ઇમ્પેક્ટ નહીં આવે કે જે આજે પર્સપેક્ટિવ, અને રેન્ટલની અંદર પણ ખાસા બધા નવા એવન્યુઝ ઓપન થઈ રહ્યા છે, જેમ કે સ્ટુડન્ટ હાઉસિંગ છે યા કો લિવિંગ કન્સેપ્ટ છે યા એ રીતની હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ આવી રહ્યા જ્યાં રેન્ટલ yield નોર્મલ કરતાં પણ થોડીક વધારે મળતી હોય. સો આ બધા સેગમેન્ટનું ડિમાન્ડ અમદાવાદમાં અત્યારે આવી રહી છે. સો એ હિસાબથી ઇન્વેસ્ટર્સ લેવલ ઉપર એવન્યુઝ પણ મળી રહેશે અને એ લોકોને કહેવાય ને કે આજે ઓપ્શન્સ સારા એવા રહેશે. સો યસ, તો નોટ મેજર ઇમ્પેક્ટ, આપણે જે કહીએ ને કે એટલી બહુ લાંબી ઇમ્પેક્ટ નથી દેખાતી.
સેકન્ડ જે રીતે વાત થઈ કે જે રીતે દીપકભાઈ પણ કીધું કે ઓલરેડી આપણે ડેફિસિટમાં ચાલી રહ્યા જેટલી ડિમાન્ડ છે એની કરતાં અત્યારે ડેવલપમેન્ટ એટલે રેડી ટુ મૂવ ઇન એપાર્ટમેન્ટ ઓછા બની રહ્યા છે. તો એ હિસાબ છે ડિમાન્ડ સપ્લાયના હિસાબથી પણ તમે જુઓ તો રેન્ટલ વિલ બી ઓલવેઝ ઓન ધ અપવર્ડ ટ્રેજેક્ટરી, એ સારા લેવલ ઉપર જ રહેશે. તો ઓવરઓલ બહુ કારણ કે આ ઓર્ગેનિક ડિમાન્ડ છે. ઇટ ઇઝ નોટ ધેટ કે ભાઈ ખાલી ઇન્વેસ્ટર ડ્રીવન જ માર્કેટ છે, એન્ડ યુઝર ડ્રીવન માર્કેટ પણ છે. તો એ હિસાબથી એટલી એની એડવર્સ ઇમ્પેક્ટ રેન્ટલ માર્કેટ કે ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ઉપર નહીં આવે. તમારું સેકન્ડ ક્વેશ્ચન હતું ઇન ટર્મ્સ ઓફ કે ઓવરઓલ અત્યારે ડિમાન્ડ કેવી છે રેન્ટલના હિસાબથી. સો ઇન બોથ ધ સાઇડ્સ ઓફ થિંગ્સ, કમર્શિયલ એઝ વેલ એઝ રેસિડેન્શિયલ, ડિમાન્ડ ઓફ રેન્ટલ ઇઝ ગુડ. મેં તમને કીધું એમ કે કમર્શિયલ સેગમેન્ટમાં બીકોઝ ઓફ કોવિડ ખાસા પ્રોજેક્ટ્સ એવા નહોતા કે જે કમ્પ્લીશન સ્ટેજમાં હોય. બટ હવે નેક્સ્ટ જે સપ્લાય આવશે એક 1.5-2 yearsની અંદર આવશે નવા પ્રોજેક્ટ્સની. તો એક્ઝિસ્ટિંગ જેટલા પણ પ્રોજેક્ટ છે એનું ઓક્યુપન્સી લેવલ તમે જોશો તો ઇટ ઇઝ એટ જે ઓવરઓલ પ્રાઇમ CBD લોકેશન્સ કહેવાય એ બધામાં ઇટ ઇઝ મોર દેન લેટ્સ સે 80%, 85% સુધીના ઓક્યુપન્સી રેશિયો છે. અને એ હિસાબથી કહેવાય ને કે સપ્લાય સાઇડ ઇટ ઇઝ ઓન ધ લોઅર સાઇડ. કે કંપનીની રિક્વાયરમેન્ટ છે, સામે સપ્લાય ફ્યુચરમાં આવવાની છે. તો દેટ માર્કેટ ઇઝ ઓલ્સો ડુઈંગ ગુડ. ડેફિનેટલી. સો ઓવરઓલ તો પરિસ્થિતિ સારી જ છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી આજની આ ચર્ચામાં તમે જોડાયા દીપકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, અને આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ કરી એટલા માટે. તો દર્શક મિત્રો, આજે આપણે સમજ્યા કે જે પ્રકારે સરકારે અમુક બજેટના નિયમો પછી થોડું પરિવર્તન લાવ્યું, ફાઇનાન્સ બિલમાં અમેન્ડમેન્ટ્સ આ તે બધું થઈ, અને ત્યારબાદ હવેની શું સ્થિતિ છે તેની આપણે ખાસ આ એપિસોડમાં ચર્ચા કરી છે. તો આજના એપિસોડમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ.